નમસ્કાર, આપ સૌને આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચારમાં। નડિયાદમાં એક એવો પ્રસંગ યોજાયો છે, જે અહિંસા અને કોમી એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના દિન નિમિત્તે નડિયાદમાં એક પ્રેરણાદાયી અનુષ્ઠાન યોજાયું, જેમાં શહેરના કતલખાના બંધ રાખવામાં આવ્યા। આ મહત્વપૂર્ણ કાર્યમાં મુસ્લિમ સમાજના અગ્રણી શ્રી મોહમ્મદ ઇકબાલભાઈનો અમૂલ્ય સહયોગ મળ્યો, જે ધર્મનિરપેક્ષતા અને પરસ્પર સમન્વયની ભાવનાને દર્શાવે છે। આ અવસરે મિશન દ્વારા પ્રકાશિત 3 પુસ્તકો, શુભદેહ માનવતા મિલા, મોહશત્રુનો પરાજય અને અંતર્મુક્તાનું આમંત્રણ, મુસ્લિમ સમાજને ભેટ આપવામાં આવ્યા, જે આત્મકલ્યાણના માર્ગને પ્રકાશિત કરે છે। નડિયાદ સેન્ટરના સેવકોએ આ અનુષ્ઠાનને સફળ બનાવવા માટે ખંતપૂર્વક સેવા આપી। શ્રીમદ રાજચંદ્ર મિશનની આ પહેલથી અહિંસા અને ધાર્મિક સદ્ભાવનાનો સંદેશ દૂર દૂર સુધી ફેલાયો છે। આપનો પરિચય? હું દીપન પારેખ, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ નડિયાદમાં સેવા આપું છું। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર સંચાલિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, જ્યાં શ્રીમદ રાજચંદ્રજીએ આસોવદ એકમે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી। જી, આજે ખાસ કરીને શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આસોવદ એકમે શ્રીમદ રાજચંદ્રજીએ જેમ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી, તો એ દિવસને માન્ય આપતા આપણા સમાજ, મુસ્લિમ સમાજે આજે કતલખાનાને બધું બંધ રાખ્યું છે, તો એ બદલ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। આ કાર્યક્રમ કેટલા વર્ષોથી થઈ રહ્યો છે? આ કાર્યક્રમ લગભગ 5 વર્ષથી કાર્યરત છે અને એમના સાથ સહકારથી, ઇકબાલભાઈના સાથ સહકારથી હજી પણ ઘણા વર્ષોના વર્ષો ચાલુ રહેશે એ ખાતરી છે। અને આ પ્રેમ ભૈરો સંબંધ જે સફાયો છે એ વર્ષોના વર્ષો અમારા બધાનો સાથે રહેશે અને બધાને ધરમપુર આશ્રમ આવવાનું આમંત્રણ આપ્યું।